સૌથી પહેલા વાત સુરતની કરીએ કે જ્યાં તંત્રના પાપે ઐતિહાસિક ધરોહર રામ ભરોસે છે। ડચ સિમેન્ટ્રીની સુરક્ષા અને જાળવણી પ્રત્યે ઘોર બેદરકારી દાખવવામાં આવી છે। 8 જુલાઈએ ભારે વરસાદના કારણે દિવાલ ધરાશાયી થઈ હતી। 1 મહિનો વીતી ગયો પણ કાટમાળ નથી હટાવવામાં આવ્યો તો બાકી બચેલી જર્જરિત દિવાલથી મોટા અકસ્માતનો ખતરો મંડરાઈ રહ્યો છે। ધરાશાયી થયેલી દિવાલનો કાટમાળ મહિનાથી રોડ પર પડેલો છે તો આ કાટમાળથી અડધો રસ્તો બ્લોક થયો છે। ગંદકી અને ટ્રાફિકથી સ્થાનિક લોકો પણ ત્રસ્ત થઈ રહ્યા છે તો સ્પષ્ટ આ દ્રશ્યો બતાવી રહ્યા છે આખરે મુશ્કેલી કેટલી છે। તંત્રના પાપે આખરે આ ઐતિહાસિક ધરોહર હવે રામ ભરોસે છે। સંવાદદાતા ચેતન ફોન લાઈન પર જોડાયા છે, વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। ચેતન, જે રીતે ઐતિહાસિક સુરતની આ દિવાલ ધરાશાયી થઈ છે, મુશ્કેલી પણ ખૂબ આ વિસ્તારમાં પડી રહી છે, શું જાણકારી? જી બિલકુલથી સુરતના ચોક બજાર વિસ્તારમાં જે હેરિટેજ જે વોલ છે તે આવી છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ જે હેરિટેજ વોલ જે છે તે તૂટી ગઈ છે। વારંવાર જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા સુરત મહાનગરપાલિકાને લેખિત અને મૌખિક પણ જાણકારી કરવામાં આવી હતી, પરંતુ જારી ચામડીના જે અધિકારીઓ છે તેમના દ્વારા તસદી લેવામાં ના આવી હતી। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરતની જે ઐતિહાસિક ગણાતી જે જગ્યા છે તે જગ્યા પૈકીની આ એક જગ્યા છે જ્યાં જે હેરિટેજ વોલ જે નામ બિરુદ મેળવ્યું છે એ વોલ જે છે તે છેલ્લા કેટલાય સમયથી ધરાશાયી થઈ ગઈ છે, પરંતુ તંત્ર દ્વારા આ જે દિવાલ છે તે દિવાલ ફરીથી બનાવવાનો તેમની પાસે સમય નથી, ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।